પ્રાચી થી બિલકુલ 5 કિલોમીટર દૂર હમ પીપળવા, રંગપુર, ગાંગેચા એ બધા ગામડા આવેલા છે. એમાં પીપળવા મારું ગામ. હમ તમે જે મંદિરમાં અત્યારે બેઠા છો અને જ્યાં આપણે યસ વાર્તાલાપ કરી રહ્યા છીએ, હમ ત્યાં અમારું બચપણ વીતું છે. અમે આ બધા મંદિરોમાં છુપા છુપી, આંધળો પાટો જેને હમ કહેવાય, એવી રમતો પણ રમતા હતા. આ પિલ્લોર ની પાછળ છુપાઈ ને સિવાય યસ શિવ અમને કોઈ જોઈ શકતું નહોતું. પ્રાચી એક એવી તીર્થ ધરા છે કે જ્યાં ખોરડા ઓછા અને મંદિર માટે ભગવાનના ઓરડા વધુ છે. મનોરંજન ના સાધન નહોતા ત્યારે અમારા માટે તો પ્રાચી જેવું કોઈ મનોરંજક સ્થળ જ નહોતું સાહેબ. પ્રાચી જ્યાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણજી એ ઉદ્ધવજીને હમ ઉદ્ધવજીને શ્રીમદ ભાગવત નું જ્ઞાન ત્યાં આપ્યું હતું. મોક્ષ પીપળાને ઓહો ત્યાં પૂર્ણપણે શ્રદ્ધા ભાવથી ત્યાં પૂજન અર્ચન વગેરે કરો તો હમ 100% તમને એ અનુભૂતિ થશે કે તમે તમારા જીવનમાં 100 વખત કાશી જ્ઞાનનું પુણ્ય જે મેળવવાની યસ ઝંખના યસ કરતા હતા એ અત્યારે તમને મળી આવશે. તો હમ પ્રાચીન તીર્થ જુનાગઢ જિલ્લાનું કદાચિત સૌથી વધુ વિદેશી હુંડિયામણ પણ યસ આપી હમ શકે એવું ટુરિઝમ ધામ થાય એમ છે, એવું ધાર્મિક સ્થાન થાય એમ છે. કહું તો રત્નાકર ખોળો પાથરીને જેના પગ પખાડે છે તથા સ્વયં સવિતા નારાયણના વિજય તેજથી ચમકતો ધર્મ ધજા જ્યાં ફરકાય છે એવી પવિત્ર ભૂમિ, તપોભૂમિ એટલે સોમનાથની ભૂમિને ત્યાં થોડેક નજીક આવેલું છે પ્રાચી. 100 કાશીની એક પ્રાચી કહેવાય છે, જ્યાં ભૂતકાળના હોકારા છે, જ્યાંના કંકરમાં શંકર બિરાજે છે, એવી આ ભૂમિ છે. અને આજે વાત ગુજરાતી પહોંચ્યું છે પ્રાચીને. વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર આપણી સાથે જોડાઈ ચુક્યા છે. તેઓ આજ ભૂમિના છે. તેમનું માદરે વતન અહીં આવેલું છે. તેમનું ભૂમિ સાથેનું જોડાણ આપણે અનેક વખત જોયું છે. ત્યારે પ્રાચી વિશે વાત કરવી છે, આ જગ્યાનું મહાત્મ્ય વિશે વાત કરવી છે તથા અનેક વાત કરવી છે. ત્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર આપણી સાથે જોડાઈ ચુક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ધન્યવાદ. સર, આજે આ ભૂમિમાં છીએ, જે આપણે કહી શકાય કે એ ગઢના હોકારા છે, કે જે આપણે કહેવાય કે જે કંકરમાં શંકર વસેલા છે, તે અહીં અનુભવાય છે, પ્રત્યક્ષ અનુભવાય છે. મોક્ષ પીપળો છે, 100 વખત કાશી, 1 વખત પ્રાચી, એવું કહેવાય છે. સર, શું કહેશો આ જગ્યાના મહાત્મ્ય વિશે? શું કહેશો? આપ તો અહીં મોટા થયેલા છો, આપની આ ભૂમિ છે, શું કહેશો સર? કૃપાલસિંહ, તમે અમારા વતનમાં આવ્યા એટલે આજે તમે મહેમાન ને હું યજમાન છું. કારણ કે તમે અમારા માદરે વતન આપી. પ્રાચી થી બિલકુલ 5 કિલોમીટર દૂર હમ પીપળવા, રંગપુર, ગાંગેચા એ બધા ગામડા આવેલા છે. એમાં પીપળવા મારું ગામ. હમ તમે જે મંદિરમાં અત્યારે બેઠા છો અને જ્યાં આપણે યસ વાર્તાલાપ કરી રહ્યા છીએ, હમ ત્યાં અમારું બચપણ વીતું છે. યસ. અમે ત્યાં રમીને મોટા થયા છે, એમ કહો તો ચાલે. હમ પ્રાચી એક એવી તીર્થ ધરા છે કે જ્યાં ખોરડા ઓછા અને મંદિર માટે ભગવાનના ઓરડા વધુ છે. વધુ છે. અહીંયા તમે જો ડ્રોન સિસ્ટમ થી ફોટો લ્યો ઉપર કોઈ પીપળાની ડાળે ચડીને કે કોઈની અગાસી એ, તો તમને એમ લાગે કે આ મંદિરોનું ગામ છે, યા તો પરમાત્માનો વસવાટ છે. હમ અહીંયા મંદિરો ઝાઝા મળશે, મકાનો ઓછા મળશે, એવું હમ છે. અને તમે સાચી વાત કરી છે કે 100 વાર કાશી અને 1 વાર એક વાર પ્રાચી. પ્રાચીન જેટલી વખત તમે 100 વખત કાશીએ જાઓ, વારાણસી, કાશી, તમે જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે ત્યાં હમ કાશીએ જાઓ અને તમને જે પુણ્ય પ્રાપ્ત થાય એ 1 વાર પ્રાચીએ આવવા માત્ર થી નહીં, મન, હમ વચન, કર્મ થી કઉ છું. નતર પ્રાચીએ હમ તો એસટી હમ બસ એ બહુ નીકળે છે, 100 વાર રોજની 100 વખત નીકળતી છે. યસ યસ તો હમ એને તો ટિકિટમાં ઉતારું સિવાય કઈ મળતું નથી. હમ એટલે એમ પુણ્ય નહીં. પુણ્ય હમ ઇન ધ સેન્સ, તમે જયારે એવા જ પૂર્ણપણે ભક્તિ ભાવથી પ્રાચીમાં આવો અને હમ અત્યારની લૌકિક એટલે ત્યાં બજારો છે, દુકાનો છે, ભાવ થાલ ઈધર ઉધર, રહેવાની સગવડ છે કે કમ, અથવા તો નદી પ્રવાહિત બરાબર છે કે નહીં, એ બધી દુન્યવી વાતો છે, વર્તમાનની વાતો છે. એ ભૂલી જાઓ હમ બે ઘડી. હમ તમે એમ માનો કે તમારે 100 વખત કાશી જવાનું પુણ્ય 1 વખત મેળવવું છે પ્રાચી આવીને. હમ અને જ્યાં તમે અત્યારે બિરાજમાન છો એ મંદિરની બિલકુલ સમીપે મોક્ષ પીપળો આવેલો છે. મોક્ષ યસ યસ પીપળો યસ હમ ત્યાં આવીને તમે નતમસ્તક થઈ અને હમ બિલકુલ મેં કીધું પૂર્ણપણે શ્રદ્ધા ભાવથી ત્યાં પૂજન અર્ચન વગેરે કરો તો હમ 100% તમને એ અનુભૂતિ થશે
કે તમે તમારા જીવનમાં 100 વખત કાશી જ્ઞાનનું પુણ્ય જે મેળવવાની ઝંખના યસ યસ કરતા હતા એ અત્યારે તમને મળી આવશે. એક હમ વાત. હમ બીજું, અહીંની એક તમને ખૂબી કહું. હમ જે મંદિરમાં તમે બિરાજિત જુઓ, શિખરબંધ મંદિરો મોટા ભાગના શિખરબંધ જેવા જ છે. હા હા તમે જોજો, આપણા ગુજરાતી કવિ એક થઈ ગયા, એને હમ જે વર્ષો પહેલા એક કવિતા રચી હતી, હમ એનું અહીંયા તમને સાક્ષાત દર્શન થશે. કે અહીંયા આ મંદિરો છે એ બધા માટે ખુલ્લા છે, બધા ના છે, બધા માટે છે. આના કોઈ રણી ધણી છે એવી વાત નહીં. હમ તમે સવારે લોટી ચડાવી શકો, તમે પૂજા કરો છો. અત્યારે જે મંદિરમાં તમે બેસો છો ત્યાં તમે જોજો, કોઈ સ્થાયી રૂપે એટલે કે કર્મચારી તરીકે પૂજારી નહીં હોય. હમ આસપાસમાં જે લોકો રહે છે હમ એમાંના કોઈ એક પરંપરાગત વર્ષોથી ત્યાં આવીને ભગવાન શિવની આરાધના કે આરતી વગેરે કરીને જતા રહીએ. એનો હમ દાવો નથી કે આ મંદિર મારું કે આ ગાદી મારી. યસ એટલે આ બધાના દેવ છે, બધા માટે છે. હમ ખુલ્લા મંદિર, ખુલ્લા મંદિર. એટલે હમ જયંતિલાલ આચાર્યની પંક્તિ મેં તમને કીધું ને, મંદિર તારું વિશ્વ વિશ્વ રૂપાળું, રૂપાળું સુંદર સર્જન હારા હારા રે, પળ પળ તારા દર્શન થાય, દેખે દેખણ હારા રે. નહીં પૂજારી નહીં કોઈ સેવા. તમે જુઓ, હમ નહીં પૂજારી નહીં પૂજારી કોઈ દેવા, નહીં મંદિરને તાળા રે. તમે જુઓ, હમ ખુલ્લા મંદિર હશે, રાઈટ કોઈ તાળું પૂછી હમ નથી. નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે. તારા રે વર્ણન કરતા શોભા તારી, થાયકા કવિગણ ધીરા રે. મંદિરમાં તું ક્યાં છુપાયો, શોધે બાલ અધીરા રે. મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા રે. હમ તમામ બાળુડા અહીંયા મેં કીધું ને, અમે આ બધા મંદિરોમાં છુપા છુપી, આંધળો પાટો જેને હમ કહેવાય, એવી રમતો પણ રમતા હતા. આ પિલ્લોરની પાછળ છુપાઈને, સિવાય યસ શિવ અમને કોઈ જોઈ શકતું નહોતું. તો બહુ રમણીય એવા સ્થળે આપ પધાર્યા છો, અને હમ રમણીય કરતા પણ બિલકુલ એક તીર્થ ભૂમિએ તમે આવ્યા છો. એટલે હમ આનું અત્યંત મહાત્મ્ય અત્યારે તો પ્રાચીન કાળમાં હતું, અત્યારે છે, અને હમ ભવિષ્યમાં જો સરકાર થોડીક ધ્યાન આપે યસ યસ તો ભવિષ્યમાં હમ અનેકો ગણું મહત્વનું વધી જાય એમ છે. ટુરિઝમની દ્રષ્ટિએ પણ, અને હમ ધાર્મિક દ્રષ્ટિએ પણ, અને હમ આસપાસના પ્રાચીનની આસપાસના જેટલા પણ ગામડા છે એ બધા હમ ગામ માટે થઈને આ પ્રાચીનો પીપળો અને પ્રાચીની માં સરસ્વતી નદી, એ હમ બંને હમ એની પોષણક્ષમ જે છે સાબિત થાય એમ છે. એના માટે નવું જીવન આપે એવું સાબિત થાય એમ છે. હમ એવી આ ધરોહર છે. પણ કેટલીક વિટંબણાઓ, કેટલીક વર્તમાન સમસ્યાઓ, કેટલીક હમ સરકારી ઉદાસીનતાઓ, અને કેટલીક હમ ત્યાંના જે કોઈ લોકો સંચાલકો છે એની કેટલીક જાગૃતિનો અભાવ, આ બધાને કારણે હું ને તમે જે હમ પ્રાચીન જે સેન્સમાં જોવા માંગીએ છીએ, અથવા જે સંભવ છે, એ અત્યારે કમસે કમ ભલે નથી, અત્યારે જેટલું પણ ત્યાં પ્રવાહિતતા વહે છે સરસ્વતી નદી, હમ એ કુદરત આધારિત છે. વરસાદ વરસે અને હમ એમાંથી ચોમાસું આખું બે કાંઠે વહે સરસ્વતી નદી. હા અને કારતક માગસર માં તો એ ડૂકી જાય. કારણ કે હમ પછીના એપિસોડમાં, એટલે પછી આના પછી પાછું વર્ણન કરીશ એનું શું મહાત્મ્ય છે તે. હમ પણ હમ જો તંત્ર અને સરકાર ને બધા ભેગા થઈને થોડુંક આમાં ઉદારતા દાખવીને જો આમાં વિચારે, તો હમ પ્રાચીન તીર્થ જુનાગઢ જિલ્લાનું કદાચિત સૌથી વધુ વિદેશી હુંડિયામણ પણ યસ આપી હમ શકે એવું ટુરિઝમ ધામ થાય એમ છે, એવું ધાર્મિક સ્થાન થાય એમ છે. જી કૃપાલસિંહ. હમ સર, આપણે જોઈએ તો અહીંથી જે સરસ્વતી નદી નીકળે છે, કદાચ પહેલી એવી નદી છે કે જે પૂર્વ દિશા તરફ એટલે કે સૂર્યની સામે વહે છે. આ પ્રકારની નદી જોઈ છે. અને સર, અહીં મંદિર આવેલા છે, તેમાં પણ આપણે જોઈએ તો નદીના પાણી છે તે સતત આપણને જોવા મળે છે. અનેક પ્રકારનું મહાત્મ્ય છે. સોમનાથથી બિલકુલ નજીક આવેલું છે આ સ્થળ, અને અનેક શ્રદ્ધાળુઓ પણ આવતા રહે છે. તો સર, એવી અનેક શું થઈ શકે? કારણ કે આ નદી છે તે આપણે જોઈએ તો એમાં થોડી ગંદકી પણ જોવા મળે છે. તો સર, શું થઈ શકે એનું? કૃપાલસિંહ, આ એવી એક માત્ર નદી છે, સરસ્વતી નદી, જે હમ ઉર્ધ્વગામી છે. ઉર્ધ્વગામી એટલે કે વિપરીત દિશામાં વહેતી હોય તેવી. હમ ઉર્ધ્વગામી જી એટલે અવળે પવને ચાલતી હોય તેવી, યસ એમ. હમ પણ આના વિશે અનેક લોક વાયકાઓ છે. હમ અત્યારે તમે જ્યાં બેઠા છુઓ, અને જ્યાંથી નદીના તમે દર્શન કરો છો, હમ એ નદીનું મુખ એટલે એ ક્યાંથી ઉત્પન્ન થઈ એવું અત્યારે હાલ હમ હમ એ છે જસાધાર નામનું ગામ છે.
હમ જસાધારનું ગામ છે એ જંગલ વિસ્તારમાં છે, ત્યાં એનું મુખ છે. હમ હમ ત્યાંથી નદી વહી અને ત્યાં ભેગી થાય છે ત્રિવેણી સંગમમાં, હમ જ્યાં ત્રણ નદી ભેગી થાય છે, કપિલા, પેલા હિરણ સરસ્વતી અને અને હિરણ. હમ આ ત્રણેય નદીનું જ્યાં સંગમ થાય છે, જેને ત્રિવેણી સંગમ કે છે, એ હમ ત્રિવેણીની બે નદી એટલે હિરણ અને કપિલા, અને હમ ત્રીજી એટલે મા સરસ્વતી નદી. હમ ચોમાસામાં આજ મહા સરસ્વતી નદી જે છે એના નીર એટલા બધા ઉપર ઉફાનમાં હોય છે કે હમ માધવરાયજીનું જે મંદિર છે એ હમ પૂર્ણપણે પાણીની અંદર ડૂબી જાય યસ છે, અને હમ હમ અખબારોમાં એના યસ તસવીરો યસ પણ છપાય વટાર છે. રાઈટ. હવે આ તો થઈ ખાલી ચોમાસાની કુદરતી કે હમ ઉપરથી વરસાદ વરસે અને બે કાંઠે હિરણ આ સરસ્વતી નદી વહે હમ અને બધા એમાં દર્શન કરે ઇત્યાદિ. હમ પણ એ કારતક માગસર સુધીમાં તો એ નદી ટૂંકી જાય, કારણ કે આ હમ દુનિયાની સૌથી નાની નદીઓમાંની પણ એક છે. ઓહો. હમ દુનિયાની સૌથી નાની નદી. આનું તમે લંબાઈ જુઓ, 50 હમ કિલોમીટરની માંડ છે. ઓહો. હા, હમ પણ લોકવાયકા તો અલગ અલગ છે. હમ લોકવાયકા હમ શું છે? હમ કહેવાય છે કે આનું મૂળ મુખ છે એ હમ ઉત્તરાખંડમાં છે. દેવભૂમિ, આપણે જેમ દ્વારકા કહેવાય છે, એમ હમ દેવભૂમિ હમ ઉત્તરાખંડ. ઉત્તરાખંડ હમ તો આખી ભૂમિ જ દેવભૂમિ છે. જેમ તમે અત્યારે પ્રાચીમાં બેઠા છો, એમ હમ ઉત્તરાખંડ તો દેવભૂમિ જ ગણાય છે, કારણ કે ત્યાં તો હિમાલયથી માંડીને બાકી બધા પર્વતની ગિરિમાળાઓ જે છે, માં હમ ગંગા પણ ત્યાંથી વહે છે, ને આવું બધું છે, એટલે દેવભૂમિ છે. એના કોઈ માણા નામનું ગામ છે, ગામનું નામ છે માણા. હમ માણા, યસ માણા હમ ગુજરાતીમાં. હમ માણા હમ હ નહીં, માણસ નહીં, માણા માણા. યસ યસ એ માણા ગામેથી એમ કહેવાય છે કે આનું માં સરસ્વતીનું ઉદ્ગમ સ્થાન ત્યાંથી પ્રગટ થયા, ત્યાંથી હમ વહેતા થયા, એમ કહો તો ચાલે. હમ અને એ વાયા અનેક રાજ્યોમાં થઈને, હમ અનેક રાજ્યોમાં, એ રાજ્યોમાં રાજસ્થાને આવી જાય, એ રાજ્યમાં આપણું ગુજરાત પણ આવી જાય. અને હમ તમે હમણાં જે લોકો થોડુંક વાંચતા કારવતા હશે, એ સહિતના લોકો હમણાં જેને ખબર હશે, 2 જ દિવસ પહેલા રાજસ્થાનના જેસલમેર જિલ્લો જે છે, જેસલમેર, હમ એ યસ જેસલમેર જિલ્લામાં એક મોહનગઢ નામે ગામ છે. હમ મોહનગઢ ગામે એક કુવાનો બોર કરવામાં આવતો હતો. બોરનું ખનન કાર્ય ચાલુ હતું. હમ ત્યાંથી એટલું પાણી પ્રગટ્યું, હમ આસપાસનો આખો વિસ્તાર, એની જમીન એ હમ બિલકુલ ડૂબાડૂબ થઈ ગઈ. એટલું જ યસ નહીં, બોર માટે થઈને જે પબ્લિક કેરિયર લઈ આવ્યા હતા, હમ જેની ઉપર બોર નો સાધન રાખવામાં આવ્યું છે, આખો ટ્રક પણ ડૂબી ગયો. હમ અને ઈ રણની વાત કરું છું, જેસલમેરના રણની વાત ઓહો કરું છું. હમ રણમાં ટ્રક રણમાં ટ્રક ડૂબી જાય એટલું ઓહો પાણી પ્રગટ થયું હોય, હમ તો હું ને તમે સમજી શકીએ કે ઈ બોર ન હોય. અને જે લુપ્ત થયેલી સરસ્વતી નદી છે, યસ જેના યસ વિશે જે પુરાતત્વ હમ વિભાગે પણ આ વાતને પ્રતીતિ કરાવી છે કે આપણી હમ જે સરસ્વતી નદી લુપ્ત થઈ ગઈ છે, એની વહેણ એમ કે હમ કચ્છમાંથી પણ નીકળે, જેસલમેર રાજસ્થાન માંથી નીકળે, વાયા ગુજરાત હમ થઈને, તો એના અહીંયા પ્રમાણ મળે છે. એમ મારું કહેવાનું હમ છે કે હમ ઉત્તરાખંડ થી શરૂ થઈ અને અનેક રાજ્યોમાં ખળખળ વહેતી સરસ્વતી નદી વાયા પ્રાચી અહીંયા હમ તીર્થસ્થાન ત્રિવેણી સંગમમાં ભળી જાય છે. યસ એ નદીને ક્યાંક અવરોધ નડ્યો, હમ કાળાંતરે અમુક જગ્યાએ બુરાઈ ગઈ, રોડ રસ્તા થઈ ગયા, બીજા બધા એને નડતર થઈ ગયું, તો એને કટકા થઈ ગયા નદીના. અને હમ આ જે નદી અત્યારે તમે જ્યાં બેઠા છો, જ્યાંથી વહી રહી છે, હમ એ નદીનું પણ એવું જ છે કે શરૂ ક્યાંથી થાય છે. મેં તમને કીધું તેમ કે જસાધાર ની ત્યાંથી શરૂ થાય છે અને ત્રિવેણી સંગમમાં મળી જાય છે. બોલો, હમ આટલી જ નાની છે, 50 કિલોમીટરનો એનો રૂટ છે. હમ પણ હું આપને એમ કઉ છું કે આ નદી જો બારે માસ ખળખળ વહેતી રહે એવી વ્યવસ્થા હમ હમ સરકાર હમ જો કરે, અને હમ થઈ શકે એમ તો છે, યસ યસ પણ જો હમ સરકારી વ્યવસ્થા કરે તો પ્રાચી તીર્થ
એ એક એવા તીર્થ એટલે એવા ધર્મ સ્થાનકોનો રૂટ બની જાય એમ છે કે આસપાસના 150-200 ગામ માટે થઈને એ કામધેનુ જેવી કિંમતી યસ બની યસ જાય એમ છે. હમ 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 કારણ કે પ્રાચીથી બિલકુલ 18 થી 20 કિલોમીટર દૂર હમ આપણા દ્વાદશ જ્યોતિર્લિંગ નું સૌથી પેલું જ્યોતિર્લિંગ જેને કહી શકાય દેવાધિદેવ સોમનાથ. સોમનાથ. એ સોમનાથ નું જ્યોતિર્લિંગ જે છે એ ત્યાં આવેલું છે, જે વિશ્વ પ્રસિદ્ધ છે. એના વિશે આપણે કઈ કહેવાની જરૂર નથી. જરૂર નથી. એ સોમનાથ થી પણ તમે 5-10 કિલોમીટર ના અંતરે ભાલકા તીર્થ આવેલું છે, યસ યસ જ્યાં સ્વયં ભગવાન કૃષ્ણ એ પારધીના બાણથી પોતાના દેહ ત્યાગવાની લીલા કરી હતી. તે ભાલકા તીર્થ જે પીપળાને ઓથે, જે પીપળાને ઓશિકાની જેમ માથું બનાવ્યું, જે પીપળાના થડ એના થડ ઉપર જે માથું રાખી અને ભગવાન પગની ઉપર પગ આમ આટિયું ચડાવીને યસ યસ સુતાતા, એમાં એક ભીલે એને બાણ માર્યું. આ તો બધી લોકોક્તિ છે, એટલે કે શાસ્ત્રમાં વર્ણન છે કે અગાઉ બલિ રાજાને બલિ આની કઈ ઝઘડો કૃષ્ણ ભગવાને રામા અવતારમાં કર્યો. એ બધું તો ખેર, પણ એ ભીલના બાણથી ભગવાન કૃષ્ણએ ત્યાં દેહ ત્યાગ કર્યો. એવી ભૂમિ ભાલકા તીર્થ જેને કહી શકાય, એ પણ સોમનાથ ની બાજુમાં છે. એટલે ભાલકા, સોમનાથ અને સોમનાથ થી 15-20 કિલોમીટર દૂર પ્રાચી. પ્રાચી. પ્રાચી જ્યાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણજી એ ઉદ્ધવજીને શ્રીમદ ભાગવત નું જ્ઞાન ત્યાં આપ્યું હતું, મોક્ષ પીપળાને ઓહો. ત્યાં. હમ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ એ ઉદ્ધવજીને ઉદ્ધવજીને શ્રીમદ ભાગવત નું જ્ઞાન એ આ પ્રાચી તીર્થમાં આપેલું છે. ઓહો. એટલું જ નહીં, પણ પાંડવોએ કૌરવોનો મોક્ષ માટે થઈને, એમ કહેવાય છે કે માં કુંતાએ પાંડવ અને કૌરવ બેયના બંનેના મોક્ષ માટે થઈને ત્યાં પાણી જળ અર્પણ કર્યું હતું. એટલે એને કહેવાય છે મોક્ષ પીપળો. મોક્ષ પીપળો. જ્યાં આજે પણ એ જ પ્રકારની સુવિધાઓ બધી ઉપલબ્ધ છે કે ત્યાં લોકો પોતાના પિતૃઓને પાણી રેડે તો માનવામાં આવે છે કે એનું મોક્ષ થઈ જાય છે. તો આટલું અતીત અને પતીત, યસ યસ એવું આ ધામ છે. પણ અને તમે જુઓ, આ એ ગામમાં તમે જાશો તો તમને ખ્યાલ આવશે, બંને બાજુ રમકડાની દુકાનો છે. હા, રાઈટ રાઈટ. 12 માસ મેળો થાય એવું આ એક જ ગામ છે. તમે જોજો, 12 માસ તમને લોક મેળો થતો હોય એવું જ લાગે. તમે એની યસ બજાર યસ માંથી નીકળો, બંને તરફ રમકડાની દુકાનો છે. જૂના જમાનામાં જે પેલા જમાનામાં તો ગાડા, બળદ, ચકલી, મોર, વાંસળી, આ બધા રમકડા જેને કહી શકાય બાળકોના, એવી ત્યાં દુકાનો છે. રાઈટ? 12 માસ ત્યાં લોક મેળા જેવું જ હોય છે. તહેવારોના દિવસે તો અચૂક હોય છે. અને એક જમાનો હતો જયારે થિયેટરો નતા, મોબાઈલ નતા, આ પ્રકારના મિની થિયેટર થી માંડીને કશું જ મનોરંજનના સાધન નતા. ત્યારે અમારા માટે તો પ્રાચી જેવું કોઈ મનોરંજક સ્થળ જ નતું, સાહેબ. આખે સાતમ આઠમ નો લોકમેળો થતો ત્યાં, તો આસપાસના પીપળવા, પ્રાચી, રંગપર, ગાંગેથા, હરખડી, સમઢિયાળા, કે જેટલા પણ ગામ છે, પીખોર, પ્રાંસલી, મોરડિયા, સોળાજ, આ બધા જ ગામેથી લોકોની વણઝાર છૂટતી. અને એ પ્રાચીમાં આવીને એવા આનંદ મંગળથી મેળો બધા, કારણ કે લોક મેળો જ હતો. એના આયોજક કોઈ નતા, અને એના બીજા કોઈ બધા લોકો જ આયોજન કરે, લોકો જ લોકમેળો માનતા. અને એ જમાનામાં આવું ફાસ્ટ ફૂડ ની કોઈ દુકાન નહોતી. રસ્તામાં જેટલા ખેતરો આવતા, રસ્તામાં જે ખેતરો આવતા, એમાં કોઈએ તરબૂચ વાવ્યા હોય તો તરબૂચ ખાતા આવે, શેરડી ખાતા આવે. એ પાણીનો બિલકુલ એવો પ્રવાહ હતો. અમારે જમીન બહુ ફળદ્રુપ છે એ પંથકની. અમારે ત્યાં જમીન ખરેખર, એટલે કે આ પ્રાચી, પીપળવા, ગાંગેતા, રંગપર, પ્રાસલી, પીપળવા, સોળા, મોરડિયા, આ પંથકમાં જમીન એવી સાહેબ ફળદ્રુપ છે, ત્યાં રાસાયણિક ખાતર નાખવાની નહીં, કોઈ પણ પ્રકારના ખાતર નાખવાની જરૂર નહીં. અને ગમે તે વાવો, એ ફૂલે ફાલે, ફૂલે ફાલે. યસ. અમારા જ ફળિયામાં, અહીંથી અમારું ગામ પીપળવા છે, અમારા આજની તારીખે અમારું ગામ 5-6 કિલોમીટર દૂર છે પીપળવા. અમારા ફળિયામાં જમરૂખડી છે, ચીકુડી છે, બદામ છે, ભાઈ લીંબુડી છે, કેસર કેરીનો આંબો છે, અને બધું લૂમે જુમે છે, સાહેબ. બધા ફળ તમને અત્યારે જોવા મળે, તમને એમ કઉ છું. અને કોઈ રાખ રખાટ નહીં હોય, સ્પેશિયલ કોઈ ટ્રીટમેન્ટ નહીં. એને કોઈ ખાતર કે ફલાણું કે નિંદામણ કુછ નહીં. તમે એક વખત વાવી જઈને જાણે બધું ઉગી જાય. આટલું એ શ્રેષ્ઠ પ્રાચી તીર્થ છે.
જ્યાં મંદિરો મેં કીધું તેમ અત્યંત મંદિરો છે, ત્યાં મોક્ષ પીપળો છે, માધવરાયની ત્યાં મંદિર છે, એમાં એની પાછળ પણ તમે જુઓ તો મા રાંદલ થી માંડીને મેરડી સહિતના તમામ મંદિરો પણ છે, માતાજીના પણ મંદિર છે, અને શંકરના દેવાલય તો તમે જાણો છો જ્યાં તમે અત્યારે ખુદ યસ બિરાજમાન છો. આવા અનેક શિખરબંધ મંદિરો છે ને પાછા ઓપન યસ ફોર ઓલ છે, એની ઉપર કોઈનો દાવો નથી, એની ઉપર કોઈનો કોઈ બીજો કોઈ વિવાદ નથી, બધા જ લોકો ત્યાં વંદન કરે, દર્શન કરે, બધા પાછા હોયા જાય. આટલું શ્રેષ્ઠ ત્રિવેણી સંગમ ધામ જેવું છે. તમે વારાણસીમાં જે રીતે ઘાટ જુઓ છો, ગંગા નદીનો ઘાટ, યસ 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 એવો તમને પ્રાચીમાં જુઓ ઘાટ, પગથિયા વાળા ઘાટ જોવા રાઈટ મળશે. રાઈટ જ્યાં મોક્ષ પીપળો પણ છે અને માધવરાયનું મંદિર છે, ત્યાં સુધી તમે જાઓ એ રૂટમાં તમને ઘાટ જેવો દર્શન થશે. હવે માત્ર ને માત્ર આ વિસ્તારને જો ખરેખર સરકાર થોડુંક સંજ્ઞાન લે, એટલે કે ધ્યાન રાખે, અને ન્યાના જે અત્યારે મોક્ષ પીપળાના જે કોઈ લોકો વહીવટદારો છે, અથવા તો જે પૂજા પાઠ કરનારા લોકો પંડિતો છે, કારણ કે આખું ગોળપદા ઉપર નભતું આ ગામ હતું એક જમાનામાં, યસ અને પંડ્યા પરિવારો કહેવાય છે, પંડ્યા પરિવાર ત્યાં અત્યારે પણ છે. એ પંડ્યા પરિવારો અત્યારે એનું સંચાલન કરી રહ્યા છે. તો આ બધા લોકોને આપણે પૂછીએ કે આ નદી જે છે, એ નદી જે છે બારે માસ પ્રવાહિત કરવામાં આવે તો શું થાય? તો એમાં એક વિટંબણા જે છે એ હકીકત છે, કારણ કે આ નદીનો પ્રવાહ જે છે એ વહીને જાય છે ક્યાં? યસ યસ ત્રિવેણી સંગમમાં. હવે આ નદી મોક્ષ પીપળાની નજીકમાંથી વહે છે, એટલે સ્વાભાવિક જ જે લોકો પોતાના પિતૃના પિંડ અર્પણ થી માંડીને મોક્ષ વિધિ કરાવવા આવે, એ પછી જે ધાર્મિક વિધિ વિધાનમાં વપરાતી જે સામગ્રી છે, એ ઓબ્વિયસલી નદીમાં જ પધરાવવાના. હવે નદીમાં એ સામગ્રી પધરાવે તો એ બધી જ જે કઈ સામગ્રી હોય, પાંદડા છે, તુલસીના ફૂલ છે, હાર છે, બધા જે કઈ તમે ગણો, એ બધું તણાઈને જાય ક્યાં? ત્રિવેણી સંગમમાં. જ્યાં લોકો નાય ધોવે છે ત્રિવેણી સંગમમાં, તો ત્યાં એ યસ પણ કષ્ટ પડે એવી સંભાવના છે. એટલે આ લોકો એમ કે છે કે આ એક વિટંબણા છે, એનું શું કરવું? પણ એનો ઈલાજ છે. એનો ઈલાજ એ છે કૃપાલસિંહ, કે જેટલી જગ્યાએ હું તમને કહું, માધવરાયના મંદિર થી માંડીને મોક્ષ પીપળા સુધીની નદી જે છે, એમાં વચ્ચે તો જંગલ જેવો જ વિસ્તાર આવે છે, વચ્ચે નદીને કોઈ યસ સ્પર્શી શકે એમ છે નહીં. નદીનો ખુલ્લો ભાગ ક્યાં છે? જ્યાં લોકો ઉપયોગ કરે છે, ક્યાં? મોક્ષ પીપળામાં ઘાટ જેવું છે તે. તો એમાં ભલે લોકો નાખે કદાચિત, કારણ કે એ તો નદીમાં પ્રવાહિત કરો તો જ એને પુણ્ય મળે એવી માન્યતા યસ છે, યસ એટલે ભલે એમાં નાખે. પણ હું એમ કહું કે એનાથી આગળ આગળ જતા જયારે ત્રિવેણી સંગમ તરફ નદી આગળ વધે છે, તો વચ્ચે વચ્ચે કઈક ફિલ્ટર જેવું પ્લાન્ટ જેવું સરકાર ધારે તો કરી શકે. ફિલ્ટર પ્લાન્ટ યસ જેવું, કે જેથી જેમ આપણે પાણીમાં આપણે તમે હું તમને કહું કે તમે ઝાડ નાખો તો જેમ બાકીનું બધું રહી જાય, હા, તમે કઈ પણ એવું આડું આડસ રાખો તો એવી રીતના તમે ફિલ્ટર પ્લાન્ટ જેવું બનાવો, એમાં ડાળી, ડાખલા, ફૂલ, પાંદડા વગેરે જે છે એ વસ્તુ ન જાય, કેવળ પાણી બહાર જઈ શકે. અને એ પાણીને પછી એના પછીથી એક ફિલ્ટર પ્લાન્ટ જેવું રાખવામાં આવે, કે એમાં જે પાણીમાં બાકીનો કોઈ કદડો કદાચિત હોય તો એ પણ બિલકુલ નિર્મૂળ થઈ જાય, અને સ્વચ્છ પાણી જે છે એ પાછું ત્રિવેણી સંગમમાં ભળી જાય. જો આટલું કરવામાં આવે તો આ આખો રૂટ સોમનાથ વાયા પ્રભાસ પાટણ થી માંડીને પ્રાચી સુધીનો એવો ધાર્મિક રૂટ બની શકે એમ છે, કે વિશ્વભરના યાત્રિકો, ટુરિસ્ટ જેને કહી શકાય, વિદેશી હુંડિયામણ જે આપણને રળી આપે છે, યસ એવા યસ યસ ટુરિઝમો માટે થઈને બેસ્ટમાં બેસ્ટ આખો કોરિડોર બને એમ છે. જી કૃપાલસિંહ. સર, છેલ્લો પ્રશ્ન છે કે તમે આ ભૂમિનું મહાત્મ્ય કીધું, તમારું આ ભૂમિ સાથેનું જોડાણ કીધું, ને તમામ વાતો આપણે કરી. સર, કેટલું જરૂરી છે આ પ્રકારની આ પ્રકારની સંસ્કૃતિ છે, આ પ્રકારનો ભૂતકાળ છે, આ પ્રકારની શ્રદ્ધાને જાળવવી કેટલી જરૂરી છે સર? કૃપાલસિંહ, જેની કોઈ તુલના ન થઈ શકે એવી આ બધી બાબતો છે. જે રીતે મા સરસ્વતી નદીની પણ બહુ જાળવણી ન થઈ, એટલે અનેક જગ્યાએ લુપ્ત થઈ ગઈ, નદી આખી લુપ્ત થઈ ગઈ. અને આપણી ભારતીય સંસ્કૃતિ તો નદી કાંઠે જ વિસ્તરેલી છે. યસ યસ. આપણી ભારતીય સંસ્કૃતિ અગર ક્યાંય પલ્પી હોય તો નદીઓની કાંઠે જ પલ્પી છે. ગંગા કાંઠેથી માંડીને તમે સરયુ નદી સુધીની જે કઈ કથાઓ આપણે જાણીએ છીએ, રામકૃષ્ણની લીલા, બધી તમે સાગર કાંઠે, નદી કાંઠે, ટૂંકમાં ત્યાં જ આપણી તો સંસ્કૃતિ પલ્પી છે. એવી જ આ સંસ્કૃતિને, એવી જ આ ધરોહર જેને કહી શકાય, એ સરસ્વતી નદીના કાંઠે પલ્પી શકે એમ છે. યસ સરસ્વતી મૂળ 5
જગ્યાએ લુપ્ત થયેલી અથવા તો પ્રગટેલી એવું પાછી લોકવાયકા છે. જેમ મેં આપને ઉત્તરાખંડના માણાનું કીધું એમ ઉત્તરાખંડના માણા ઉપરાંત 5 જગ્યાએ આ નદી જે છે એ લુપ્ત થયેલી છે. એ કચ્છમાં પણ એવું કહેવાય છે કે સરસ્વતી નદી લુપ્ત થયાનું સરકારી આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટ એટલે પુરાતત્વ વિભાગે જાહેર કર્યું છે કે કચ્છમાં એક જગ્યા એક સમયે સરસ્વતી નદી હતું, એનું વેણ હતું, પણ હવે કાળાંતરે લુપ્ત થઈ ગઈ છે. બીજું મેં ઉત્તરાખંડ કીધું. ત્રીજું મેં રાજસ્થાનમાં હમણાં આપણે કીધું કે જેસલમેરના મોહનગઢમાં પણ એ પાણીનો ફુવારો જે નીકળ્યો ને આખો ટ્રક છલોછલ ટ્રક ડૂબી ગયો એટલું પાણી નીકળ્યું. ત્યારે ત્યાંના લોકો પણ કહે છે કે આ સરસ્વતી નદી જે લુપ્ત થયેલી મનાય છે એનો જ આ પ્રવાહ હોઈ શકે. કારણ કે ભીતરમાં તો પ્રવાહ ચાલુ હશે, ઉપરમાં મેં તમે મકાન બનાવ્યો કે રોડ રસ્તા બનાવ્યા એટલે ઉપર લુપ્ત થઈ ગયું કાળાંતરે, પણ ભીતરમાં તો ઈશ્વરની કૃપાથી બધું મોજૂદ છે. તો જો એ રીતે પણ આ નદીને કમસે કમ એ જ્યાં લુપ્ત થયેલી છે એને જો બહાર કાઢવામાં આવે પુરાતત્વ વિભાગ દ્વારા, અને એવડું મોટું ભગીરથ કાર્ય જો થાય તો બધા જ રાજસ્થાનમાં તમે વિચાર કરો, જે જેસલમેર રણ કહેવાય ત્યાં ટ્રક ડૂબી જાય એટલું પાણી આવ્યું હોય તો તમે બે ઘડી કલ્પના કરો કે નદીનું જો ખનન કરવામાં આવે જે રીતે રેતીનું ખનન માફિયા લોકો કરે છે એના કરતા બેટર છે કે સારા લોકો આ નદીનું ખનન કરે તો રાજસ્થાનનો રણ વિસ્તાર છે લીલુડી નાઘેરમાં પલટાઈ શકે એમ છે. અને એનું પ્રમાણ અત્યારે તમે ને મેં જોયું છે જેસલમેરની અત્યારે જે આપણે વાત સાંભળી છે તે, અને એટલું બધું ભલે એ મહાકાય કામ છે આપણે બોલીએ એટલું સહેલું નથી, હકીકત છે. પણ બીજી વાત ટૂંકી કરીએ તો પણ કે અત્યારની જ્યાં તમે પોતે અત્યારે બેઠા છો જ્યાંથી આ નદી ખળખળ વહી રહી છે એ નદી 52 કિલોમીટર લાંબી છે. અને એની ઉપર એની તમારી જાણ ખાતર જ્યાં માધવરાયજીનું મંદિર છે જે ચોમાસામાં પાણીથી ડૂબોડૂબ થઈ જાય છે, એ મંદિરની બિલકુલ પાછળ નર્મદાની પાઇપલાઇન નીકળે છે. નર્મદા નદીની પાઇપલાઇન. હવે નર્મદા નદીમાં તો કોઈ દી પાણી ખૂટે એમ છે નહીં. હવે પાઇપલાઇન માંથી જો પાણી આ કમસે કમ નદીમાં છોડવામાં આવે, ભલે થોડું થોડું બે ઘડી માની લ્યો થોડું થોડું, કારણ કે પ્રવાહિત રહેવું જોઈએ બસ. નદી ખળખળ વહે તો ઝરણું ભલે એવડું કહું હોય એક ટબુડી ભલે ભરી શકાય, પણ ખળખળ વહેતું ઝરણું હોય તો નિર્મળ હોય, એમાં કોઈ મળ ન હોય, અર્થાત કોઈ ગંદકી ન હોય. તો આ નદીને જો ખળખળ વહેતી રાખવામાં આવે, હવે કેટલાય લોકો તો એમને તમારી જાણ ખાતર પાઇપલાઇનમાં પિંદોડો નાખીને કે કેનાલમાંથી આડા ગોલા કરીને પાણી લઈ લેતા હોય છે. તો એના કરતા સરકાર સ્વયં ઈચ્છે કે ભાઈ એક આખું તીર્થ સ્થાન છે એ પુનઃ પ્રગટ થાય એની સંભાવના છે. તો નર્મદાની જે પાઇપલાઇન નીકળે છે એ પાઇપલાઇન માંથી થોડું પાણી જો પ્રાચીની આ નદીમાં આપવામાં આવે તો આ સરસ્વતી નદી ખળખળ ખળખળ વહેતી રહે 12 માસ. અને એ 12 માસ વહેતી રહે એટલે ત્યાં કરોડો ભાવિકો આવી શકે એમ છે. અને અત્યારે જે આવે છે એને પ્રોબ્લેમ શું છે, એ બહાર થી બધી કથા ભલે સાંભળીને આવે 100 વાર કાશી ને 1 વાર પ્રાચી, પણ અહીંયા જયારે આવે ત્યારે એને એમ થાય કે ઓહો કેટલી ગંદકી છે, પાણી વહેતું નથી. મોક્ષ પીપળો તો ઠીક છે, પીપળો પીપળાની જગ્યાએ છે, પણ આપણે ધારો કે આવી પવિત્ર નગરીમાં સ્નાન કરવું હોય તો આપણે સ્નાન તો સંભવ નથી, વળી નળના પાણીથી જ કરવું પડે, યા બાથરૂમમાં નાહવું પડે, તો એની તો કોઈ વેલ્યુ નથી. એટલે કઉ છું કે સરકાર જો એવી વ્યવસ્થા કરે, અને એ સરકાર જ કરી શકે, યા તો આ નદીનું ઉદ્ગમ સ્થાન જ્યાં છે ત્યાં જસાધાર પંથક આવે, ગીર જંગલનું ગામ છે જસાધાર, ત્યાં 2 ચેકડેમ બાંધી દે, ચેકડેમ. એની કોઈ અને જુઓ જે કોકની જમીન બમીન જાતી હશે આવું કરવામાં, જમીન કદાચ ડૂબમાં જતી હોઈ શકે, તો એક વખત મીટિંગ કરવામાં શું વાંધો છે, પૂછવામાં શું વાંધો છે. આ તો કોઈએ પ્રગતિ જ નથી કરી, બધા ધારી લે છે કે ભાઈ કોઈ ખેડૂત ન આપે કે આપે, પૂછવામાં શું વાંધો છે. સંભવ છે કે ક્યાંક સરકારી ખરાબા જેવું નીકળતું હોય તો ત્યાંથી પણ કઈ ડેમ બાંધી શકાતો હોય તો એમ કરીએ. તો સવાલ એક તો ઈ વ્યવસ્થા કરવી જોઈએ, અથવા તો અત્યારે જે ત્યાં માધવરાયજી નું મંદિર છે એની પાછળથી નર્મદાની કેનાલ નીકળે છે, એ કેનાલ માંથી સોરી પાઇપલાઇન માંથી થોડું પાણી જો આમાંથી બુદ્ધિપૂર્વક છોડવામાં આવે રોજે રોજ થોડું થોડું પણ ખળખળ વહેતું રહેવું જોઈએ, તો આ તીર્થધામ છે એ તો પુનઃ પ્રગટ થશે જ થશે. ભારત સરકારને વિદેશી હુંડિયામણ આપનારું સૌથી શ્રેષ્ઠ જે કોરિડોર કહી શકાય સૌરાષ્ટ્રનો બેસ્ટમાં બેસ્ટ કોરિડોર સાબિત થઈ શકે એમ છે. એટલું જ નહીં, વેરાવળ, પ્રભાસ પાટણ, કોડીનાર, ઉના આ બધા જાફરાબાદ સહિતના પંથકમાં કોઈ બહુ મોટા રોજગાર નથી, બહુ મોટી કંપનીઓ નથી. કચ્છના અત્યારે તમે જુઓ કચ્છમાં અદાણી પોર્ટથી માંડીને જેટલા પણ કચ્છમાં ઉદ્યોગો આવ્યા, તમે જુઓ એ કચ્છની ભૂમિ કેવી ડેવલપ થઈ ગઈ.
એ લાખોના કરોડો રૂપિયાના ભાવની જમીન મંડી થવા જેમાં કોઈ લેવા તૈયાર નતું, અત્યારે કોઈ દેવા તૈયાર નથી. એમ જો આ પંથકમાં એટલે વેરાવળ, કોડીનાર, ઉના જે વિસ્તારો જે છે ત્યાં કોઈ બહુ મોટી ફેક્ટરી નથી. ઉનામાં અરે કોડીનારમાં એક જમાનામાં બિલેશ્વર ખાંડ ફેક્ટરી હતી, ખાંડની ફેક્ટરી, અને ઉનામાં પણ હતી. અત્યારે મૃતપાય અવસ્થામાં છે ને હમણાં કઈક મુવમેન્ટ ચાલી છે કે કદાચ એ ખાંડ ફેક્ટરી ફરીથી શરૂ થશે. તો એ હમ ખાવા પૂરતો એકાદ એવો ઉદ્યોગ છે. પણ આ જો રૂટ થઈ જાય તો એને સરકાર માર્કેટિંગમાં તો માસ્ટર છે સરકાર. તો એવું કરી દે કે એક સોમનાથ થી પ્રાચી સુધીનો એવો ધાર્મિક કોરિડોર ઉભો થાય એમ છે કે દેશ દેશાવરના લોકોને, ખાસ કરીને હિન્દુ ધર્મમાં પિતૃઓના મોક્ષને અત્યંત રીતે યસ યસ. માનનારા કોટી કોટી લોકો માટે આશીર્વાદ રૂપ પુરવાર થાય એમ છે. જી સર, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આપણે પ્રાચીથી વાત કરીને અહીંના જ ભૂમિના જે કહી શકાય જગદીશ મહેતા સર સાથે વાત કરી, અને એક એવું સ્થાન છે કે સોમનાથથી કોરિડોર થઈ શકે છે ને એટલું પ્રાચીન જગ્યા છે આ પ્રાચી, કે જ્યાં અહીંના આજે પણ તમે આવો તો જે શ્રદ્ધાની જે ઝળહળતા છે તે તમને અહીં અનુભવાય. અહીંના પ્રત્યેક પથ્થર પર જો કાન રાખીને સાંભળીએ તો એ હોકારા છે તે આજે પણ સંભળાય છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.